રૂડિયા રખડુમાંથી રૂડા ભગત થયા. આ બ્રહ્માનંદ સ્વામી ઘોડા ઉપર હાથ મૂકે તો ઘોડો નિષ્કામી થઈ જાય. વાલા ભક્તો, આવા સમર્થ સાધુ ક્યાં મળે આપણને? જોબન પગે વાત કરી સ્વામીને, સ્વામી રૂડાભાઈ બહુ બીમાર છે, એની ઉપર કૃપા દ્રષ્ટિ કરો, દર્શન દેવા પધારો તો એમને શરીરે સારું થઈ જાય. વાલા ભક્તો, મોટા પુરુષની નજર પડે ને ત્યાં આપણું પ્રારબ્ધ બદલી જાય. પ્રારબ્ધ બદલી જાય, જીવન નહીં, આપણું પ્રારબ્ધ બદલી જાય. એવા બ્રહ્માનંદ સ્વામી રૂડા ભગતના ઘરે આવે છે. જોબન પગી સાથે છે, તખા પગી સાથે છે. તખા પગી કહે કે સ્વામી સાફ સફાઈ કરાવવું પછી અને તમે જોબન પગીને લઈને આવો, કારણ કે એમના શરીરે બહુ વાસ આવે છે, લોહી પરુ નીકળી રહ્યા છે, આવી શારીરિક વેદના છે. સ્વામી કે કાંઈ વાંધો નહીં, તમે સાફ સફાઈ આવો કરાવો, ત્યાં અમે એને જોબન પગીને બધા આવીએ છીએ દર્શન દેવા. બ્રહ્માનંદ સ્વામી એ રૂડા ભગતના ઘેર પધાર્યા અને આવીને જોયું અને દર્શન થયા તો રૂડા ભગતની આંખમાંથી દળ દળ આંસુ પડે. સ્વામી મને માફ કરો, બહુ પાપ થઈ ગયા, બહુ પાપ. સ્વામી કે રૂડા ભગત તમારા બધાય પાપ માફ. આજથી તમે સત્સંગી થાઓ અને તમારા શરીરે સારું થઈ જાય પછી વડતાલ મંદિરની સેવા કરવા પધારજો. ત્યારે વડતાલ મંદિરનું કામ ચાલુ હતું. પછી રૂડા ભગતને 1 મહિનો છો તો શરીરે સારું થવા માંડ્યું. 2 મહિના પછી રૂડા ભગત વડતાલ મંદિરની સેવામાં પધાર્યા. આખો દિવસ કડિયા સાથે સેવા કરે અને બ્રહ્માનંદ સ્વામીને જોઈને રાજી થાય. સ્વામી હું ધન્ય થઈ ગયો, સ્વામી હું ધન્ય થઈ ગયો, મને તમે બચાવી લીધો, બચાવી લીધો. વાલા ભક્તો, આ સંતોનું જીવન હતું. પછી તો એ રૂડિયા રખડોમાંથી રૂડા ભગત બની જા, રૂડા ભગત બની જા. અને બ્રહ્માનંદ સ્વામીએ કીધું કે રૂડા ભગત, હવે તમારે પાર્ષદ બનીને આ જીવન સંતોની સેવા કરવાની છે, સત્સંગની સેવા કરવાની છે. પછી સ્વામી અમને ધોળા વસ્ત્રો રૂડા ભગત બનાવી દીધા. ભલા ભક્તજનો, એક સંતની દ્રષ્ટિ પડી જાય, એક સાધુની નજર આપણી ઉપર પડી જાય, સાસા સાધુની, તો કેવો શરીરે રોગ હતો અને રૂડિયા રખડુમાંથી રૂડા ભગત કરીને મહાન પાર્ષદ બનાવી દીધા અને કાયમ સંતોએ એમની સાથે સેવામાં લઈ લીધા. એમનું જીવન દિવ્ય બની ગયું, દિવ્ય બની ગયું.